જીવનમાં જ્યારે અમુક વસ્તુ બહુ સહજતાથી અમુક વસ્તુ કે અમુક વ્યક્તિ બહુ સહજતાથી મળી જાય ને ત્યારે આપણે એની કદર ખોઈ બેસીએ છીએ, પણ જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ આપણા જીવનમાંથી વહી જાય ત્યારે આપણને ખબર પડે કે આપણે શું ખોઈને બેઠા છીએ. વ્યક્તિ હોય ને ત્યારે એની કદર ના થાય, પણ માણસ જ્યારે વિયો જાય પછી ખબર પડે કે આપણે કેટલા હુના થઈ ગયા, કેટલા હુના થઈ ગયા. ગોપીઓ કહે, તું જ્યારે અમારા ઘરના ઉંબરે હાલ્યો આવતો માખણ ચોરી કરવા માટે, માખણ લેવા માટે અમે કામ કરતા હોઈએ અને ત્યારે તું અમારો પાલવનો છેડો આમ પકડીને ઊભો હોય, પાલવનો છેડો તું અમારો ખેંચતો હોય અને અમે તારા હાથમાંથી અમારા સાડીના પાલવનો છેડો આમ ખેંચી લેતા હોય કે અમને કામ કરવા દે, કનૈયા હેરાન કરમાં, તું વયો જા, વયો જા, વયો જા. જ્યારે તું સરળતાથી મળી જતો હતો ને અમારો પાલવ પકડી લેતો હતો ત્યારે અમે તને દૂર કરતા હતા, પણ આજે તું ત્યારે અમારી વચ્ચે નથી ને ત્યારે તારું મૂલ્ય સમજાય છે કે તારા વગર અમે કેટલા સૂના થઈ ગયા છીએ. Download ShareChat.